રાજ્યમાં ચાલી રહેલી પીએસઆઈ એલઆરડી કેડરની ભરતી પ્રક્રિયા અંગે નિર્જા ગોટરૂનું એક નિવેદન સામે આવ્યું. પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ નિર્જા ગોટરૂએ ભરતી પ્રક્રિયા વિશે માહિતી આપી. ગઈકાલ સુધીમાં 1,16,075 ઉમેદવારોએ પરીક્ષા આપી હોવાનું તેમણે કહ્યું. તો ગઈકાલ સુધીમાં 50,383 ઉમેદવારો પાસ થયા. 15 શહેર અને એસઆરપી કેન્દ્રોમાં આ શારીરિક કસોટી લેવામાં આવી રહી છે. અસંતોષ હોય તેવા ઉમેદવારો સ્થળ પર જ અપીલ બોર્ડમાં અપીલ કરી શકે છે. પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક દળ કાડરના 13,500 જેટલી જગ્યા ભરવા માટે પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ તરફથી ભરતીનું પ્રક્રિયા જાન્યુઆરીથી શરૂ કરવામાં આવેલા છે. 10 લાખ કરતા વધારે ઉમેદવારોએ આ એલઆરડી અને પીએસઆઈ કક્ષાનું વેકેન્સી માટેનું ઉમેદવારો રજીસ્ટર કરેલા છે અને રાજ્યના 15 જેટલી જગ્યાએ એ અલગ અલગ જુદી જુદી જગ્યાએ લોકોની ભરતીની પ્રક્રિયા અત્યારે ચાલુ છે. ભરતી દરમિયાન પોલીસ ફિઝિકલ એન્ડ્યોરન્સ ટેસ્ટ અને ફિઝિકલ સ્ટેન્ડર્ડ ટેસ્ટ એટલે બંને કામગીરી કરવામાં આવી રહેલા છે અને એ દરમિયાન દરેક તબક્કાએ વધુમાં વધુ ટેકનોલોજી વાપરીને પારદર્શક રીતે ભરતી થાય એટલા માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડનો પ્રયાસ છે.